રાજકોટ બાર એસોસિએશનની યુનિટી સૌરાષ્ટ્રભરમાં જાણીતી છે. બાર એસોસિએશનની ચૂંટણી 20 ડિસેમ્બરના રોજ યોજાનાર છે, ત્યારે અનુભવી અને નવયુવાન ઉમેદવારોનો સમન્વય એટલે કાર્યદક્ષ પેનલ. કાર્યદક્ષ પેનલમાં અનુભવી અને સિનિયર વકીલો, યુવા વકીલો અને મહિલા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમજ કાર્યદક્ષ પેનલમાં જોડાવા વકીલોને આશાવાદ જાગ્યું છે. કાર્યદક્ષ પેનલ દ્વારા જુનિયર વકીલોને પ્રોત્સાહન આપવામાં આવશે અને સેમિનાર યોજવામાં આવશે. વકીલોના કોઈ પણ પ્રશ્નનું ઝડપી નિરાકરણ કરવામાં આવશે. આ દરમિયાન સિનિયર વકીલોએ કાર્યદક્ષ પેનલને વિજય ભાવના આશીર્વાદ આપ્યા હતા. રાજકોટને નવું કોર્ટ બિલ્ડિંગ મળ્યું, અદ્યતન સુવિધાવાળું છે, પણ જ્યારથી જમીનની ફાળવણી થઈ ત્યારથી અમારી સ્ટ્રેન્થ અત્યારે રાજકોટ બાર એસોસિએશનની 4000 વકીલો જેવી છે. એમાં મહત્તમ અંશે સુવિધાઓ પૂર્ણ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, પણ અમારી જે ડિમાન્ડ હતી કોર્ટ બિલ્ડિંગ બન્યા પહેલાં કે ભાઈ આ સ્ટ્રેન્થ મોટી છે, સૌરાષ્ટ્ર મોટું બાર છે, આવી સુવિધા હોય તો અમારા વકીલો વ્યવસ્થિત વ્યવસાય કરી શકે. સુવિધાઓ બધી સારી છે, પણ જ્યારે કોર્ટ બિલ્ડિંગનું ઓપનિંગ થયું અને જ્યારે કોર્ટ કાર્યરત થઈ, નવી કોર્ટ, તો એમાં પીવાના પાણીનો પ્રશ્ન, તેમજ કેન્ટીનનો પ્રશ્ન. કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પણ એની પણ આ વર્ષે જ્યારથી કોર્ટ ચાલુ થઈ ત્યારથી અમુક હજી ફરિયાદો કેન્ટીનની પણ છે. પ્લસ 5 માળનું બનાવવામાં આવ્યું છે, તેમાં ધારો કે બીજા માળે કોઈ વકીલ જાય અને કોઈ વકીલને બેસીને કોઈ અરજી લખવી કે એવું સ્પેસિફિક ફર્સ્ટ ફ્લોર ઉપર બહારને બધું આપ્યું છે, પણ 5ય માળમાં વકીલો પોતાનું કંઈ લેસન કરી શકે કે કંઈ લખવું હોય, ક્લાયન્ટ સાથે વાત કરી શકે એવી કોઈ સુવિધાઓ નથી. પ્લસ પાર્કિંગ છે, જબરું છે, વિશાળ છે, 14 એકરમાં બનાવવામાં આવ્યું છે, પણ વકીલોનું એક અલાયદું પાર્કિંગ અત્યારે તો બધું આમ જજીસનું પાર્કિંગ ને બધું ડિવાઈડ કરી દેવામાં આવ્યું છે. વકીલો માટે જે સુવિધા હોવી જોઈએ એ મહદઅંશે હજી બાકી છે થોડી. ટેબલની વ્યવસ્થા ખૂબ હોવાથી ખૂબ ઉબાળો થયો. જુનિયર લોકોને ક્યાંક એમ થયું કે ભાઈ અમને અન્યાય થયો, કોકને પોતાનું ચાલતું નથી, પોતપોતાની રીતે ટેબલો ગોઠવી નાખ્યા, એમાં બધા બહુ હામામાં આક્ષેપો, પ્રતિ આક્ષેપો, ઘણી બધી વસ્તુઓ બની. આ કઈ કચાશ કહી શકાય, બરાબર, કે બહારનું વજન ઘટી ગયું છે, ક્યાં કારણો છે કે જે બહારના બધા બેઠેલા છે એ લોકો દીર્ઘ દ્રષ્ટા નથી રહ્યા? આવો પ્રશ્નો શા માટે પ્રબુદ્ધ લોકો પ્રોફેશનલ લોકોમાં પ્રશ્ન કેમ ઉભો થાય? કાયમ આ પ્રશ્ન મોટો દેખાય છે. પણ મારી દ્રષ્ટિએ તો છે ને કે જ્યારે ઓપનિંગ થયું પછી જ્યારે કોર્ટ કાર્યરત કરવાની હતી તો એક મેનેજમેન્ટનો એક અભાવ હતો કે ઓપનિંગ કરતાં પહેલાં એ પેસ આપણે કેટલી સ્ટ્રેન્થ, કેટલા ટેબલ મૂકી શકાય. ખાસ કે જુનિયરોને પોતાની કેરિયર બનાવવા માટે ખૂબ જ ચેલેન્જિંગ લાગે છે. એના માટે હજી રાજકોટ બારમાં અથવા રાજકોટ વકીલોને શું કરવાની જરૂર છે? જુનિયર વકીલો આપ કહો છો એમ દર વર્ષે 100 થી 200 વકીલો નવા આવે છે. એ જે ફર્મ સાથે બેઠા હોય છે એ લોકો તો એને તૈયાર કરે જ છે, પણ સાથે સાથે રાજકોટ બારની પણ જવાબદારી છે કે સૌરાષ્ટ્ર મોટું બાર છે. આમ જુઓ તો રાજકોટના વકીલો, તમે રોજ સૌરાષ્ટ્રની તાલુકાની કોર્ટમાં જશો તો તમને રાજકોટનો એક વકીલ જોવા મળશે. એટલે હોશિયાર છે, કાયદાકીય સિનિયરો પણ અમારા બહારનું ઘરેણું છે, એ બધા સિનિયરો સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ છે, પણ જુનિયરો માટે હજી ઘણું બધું કરવાની જરૂર છે. એને પ્રોત્સાહન મળે, એને સપોર્ટ મળે, કાયદાકીય જે નવા કાયદાઓ આવ્યા છે એનું પૂરતું નોલેજ મળે, એના સંદર્ભમાં જે લીગલ સેમિનાર થવા જોઈએ, એને જે ગાઈડન્સ મળવું જોઈએ, એવી અમારી ટીમ આ વખતે પ્રયત્ન કરશે. જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ ત્યારે હું છે, અમે 4 હોદ્દેદારોએ નક્કી કર્યું કે આ વખતે આપણે સ્વતંત્ર એક પેનલ બનાવીને લડીએ. જો મારી વાત કરું તો હું 2008થી કારોબારીથી મારી શરૂઆત છે. 2010માં કારોબારી, પછી 4 વર્ષ હું સિનિયરો સાથે સેક્રેટરીમાં રહ્યો, 2012, 2014, 2018 અને 2023. એટલે આ વખતે મને એવું લાગ્યું કે આટલા વર્ષના સિનિયરોના બહારના એની સાથેના કામ, એનો અનુભવ, તો આ વખતે આપણે આવું કંઈક નવું યંગ બ્લડ સાથે આપણે આપણી એક પેનલ ઉતારીએ. એમાં વાત કરું સેક્રેટરી તો સંદીપભાઈ પણ અમારા વર્કર છે. આ બધા અમે ગ્રાઉન્ડ લેવલના વર્કર છીએ. બહાર માટે કોઈ પણ કામ હોય તો એ અમે કરવા તત્પર છીએ. સાથે મયંકભાઈ જુઓ તો એ પણ ભૂતકાળમાં ઘણા હોદ્દા ઉપર આવી અને કામ કરેલું છે. જીતુભાઈ પારેખ છે, કારોબારીમાં અમારે કિશનભાઈ રાજાણી છે,
સાહેબ ઓલી કહેવત જેવું છે કે કારવા લઈ નીકળ્યા ચલતે ચલતે પૂરા કારવા બન ગયા. સાહેબ કોઈને ફોન નથી કર્યો કે ભાઈ સારી ટીમ છે તો અમારે આવું છે ને અમારે કામ કરવું છે. એટલે ટૂંકમાં તમારી ટીમમાં જોડાવા માટે બધાનો એક આશાવાદ જાગ્યો છે કે ભાઈ કંઈક સારું કામ થશે, વકીલો માટે સારું થશે, લોકો માટે સારું. એ મેઇન તમારી સ્ટ્રેન્થ છે અત્યારે. આપ જોશો છેલ્લા 4-5 વર્ષથી હજી ચૂંટણીનો માહોલ હોય છે, એનાથી આ વખતે અમારો આખો ટ્રેન્ડ અલગ હતો. કારણ કે સાહેબ આ યંગ બ્લડ છે અને જો 5 વર્ષ અત્યારે જે કારોબારીમાં અમારું યંગ બ્લડ છે, 5 વર્ષ પછી એને લડવું હશે અને બહારનું કામ કરવું હશે તો આવું વાતાવરણ આ ભપકા બધું જોઈ એ માંડી વાળશે. એને કામ કરવું જ બહારનું, પણ એ લેવલે એ પહોંચી નથી શકવાના. એટલે એ એક પણ અમારો ટ્રેન્ડ છે કે આ વખતે નિસ્વાર્થ કોઈ બીજા શાંતિથી સાહેબ અમે અમારી ટીમે ફોર્મ ભર્યું ત્યારે ઢોલ નગારા નહીં અને મીડિયાએ પણ નોંધ લીધી છે કે ગરિમાપૂર્ણ આ ફોર્મ ભરાણા છે. એટલે એવું એક વાતાવરણ ઊભું કરવાની અમે કોશિશ કરી. એક સમયે કે દફતરી ભાઈ હતા, સાહેબ હતા, ઘણા બધા સિનિયરો જે રહેલા હતા, એક ગરિમાપૂર્ણ ચૂંટણી થતી હતી પણ લોકો એમ કે ભાઈ ના તમે જ આવો, તમે આવો. બરાબર છે. એક ઈ હતું કે લોકો સારા લોકોને જલ્દી બહાર કાઢવાની કોશિશ કરી. હવે ક્યાંક તમે કીધું ચાલતા ચાલતા કરવા બની ક્યાંક લોકોને પાછું એક એવું આશાવાદ થઈ ગયો છે કે ના આપણે પાછી એક સારું બાર બનાવી શકીએ છીએ, કંઈક સારું કંઈક કામ કરવાનો એક ભાવ થઈ ગયો છે બધાનો. રાજકોટ બાર એસોસિએશનની સાહેબ યુનિટી એ સૌરાષ્ટ્રમાં જાણીતી છે. સમૂહનો પ્રશ્ન હોય, ચૂંટણી 10 દિવસ હોય ત્યારે પ્રચાર પૂરતું બરોબર છે, એક પેનલ લડે, 2 લડે કે 3 લડે, પણ જ્યારે બહારના જટિલ પ્રશ્નો હોય ત્યારે અમારી યુનિટી છે સાહેબ સૌરાષ્ટ્રમાં જાણીતી છે. એટલે સિનિયરોનો પણ અમને ગાઈડન્સ મળે છે. એવા જટિલ પ્રશ્નોમાં અમે સિનિયરોને પણ સાથે રાખીને એવા જ્યારે ભૂતકાળમાં જટિલ પ્રશ્નો બન્યા છે તો સુખદ નિરાકરણ લઈ આવ્યા છીએ. એ બેઝ ઉપર જ આ વખતે અમારી ટીમ કામ કરવા, બધાને સાથે રાખીને. અને બીજું સાહેબ 2023માં મેં જે સિનિયરોની પેનલ સાથે કામ કર્યું એ જે ગોલ હતો એ મેં મારી ટીમને કીધો છે કે હું પ્રમુખ નહીં, આપણે બધા પ્રમુખ. એ બે નહીં, બસ પ્રમુખ સોળે. હા, અને બીજું સાહેબ કે બાર અને બેન્ચ વચ્ચેની સમતુલા છે ને એ મહત્વની છે. તમે કામ ત્યારે જ કરી શકો કે બેન્ચ તમારી સાથે હોય, આપણી રજૂઆત, એનો પ્રોટોકોલ જાળવવાનો જ્યુડિશરીનો, એ સમતુલા સાહેબ જળવાઈ રહે અને નાના નાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ સાહેબ સાથે જ થઈ જાય એવા અમારા પ્રયત્નો. કાયમ એવો પ્રશ્ન આવે છે કે આપણું સૌથી વધારે ફાઇલિંગ આપણું થાય છે, 65% જેટલું સૌરાષ્ટ્રનું ફાઇલિંગ થતું હોય છે હાઈકોર્ટમાં, હાઈકોર્ટની બેન્ચ. આ એક કાયમ માટે રાજકોટમાં મોટી આવી વિશાળ જગ્યાએ કોર્ટ બન્યું. હવે એમ નથી લાગતું કે આપણને કમસે કમ લિંક હાઈકોર્ટની બેન્ચ કંઈક સર્કિટ ટાઈપનું કેવું કંઈ પોસિબિલિટી રહેતી નથી? શું લાગે તમને? એના માટે પ્રયત્ન આપણે કેટલો કરવો જરૂર છે? 2008માં જ્યારે હું સેક્રેટરી હતો, સિનિયર વકીલ હતા, આખી ટીમ સારી હતી. એ સાહેબ અમે જે કોરસ્પોન્ડન્સ અને જે પત્ર વ્યવહારો કર્યા છે ત્યારથી સાહેબ 18થી થોડીક બ્રેક લાગી ગઈ છે. પ્રોસિજર લેન્ધી છે સાહેબ. મારા નોલેજમાં તો એવું છે કે આપણા એચ.ડી. દેવગૌડા વડાપ્રધાન એ સિટિંગ પીએમ હતા અને મૂળ કર્ણાટક, ત્યારે સાહેબ એ હુબલીમાં પણ સર્કિટ બેન્ચ નહોતા લઈ આવી શક્યા. એટલે એક તો પ્રોસિજર લેન્ધી, સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ, સંસદ, આ બધાની પ્રોસિજર જે છે અમે સાહેબજી 2018માં જે પત્ર વ્યવહાર કરી અને જ્યાં જ્યાં કહી અને એ જે વેગ આપી અને જે કામ ચાલુ કર્યું હતું એ આ વર્ષે અમે એ ફોલોઅપ કરવાના છે. કારણ કે હવે એમ છે કે કેન્દ્રમાં આપણી સરકાર છે, હા સરકાર સ્ટેટમાં છે, ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન આપણે વાત થાય છે તો કંઈક એનો લાભ ગુજરાતને, રાજકોટને ખાસ છે કે એનો લાભ મળે એવો કંઈક પ્રયત્ન થવો જોઈએ. રાજકોટ બાર એસોસિએશનની 2025ની ચૂંટણીમાં મારા નેતૃત્વમાં અમે કાર્યદક્ષ પેનલ તરીકે આખી એક સ્વતંત્ર પેનલ ઉતારી છે. એમાં અમારે રાજકોટ બારમાં જે પેટા બારો છે એનું અમને પૂરું સમર્થન મળી રહેલ છે. અમે ઓફિસ ટુ ઓફિસ, ડોર ટુ ડોર પ્રચાર કરેલ છે. સિનિયર વકીલોના અમને વિજય ભવનના આશીર્વાદ મળેલ છે. આ ટીમ છે એ અનુભવી છે. 6 હોદ્દાની વાત કરીએ તો અમુક ભૂતકાળમાં હોદ્દા સાથે અને હોદ્દા વગર પણ કામ કર્યા છે. અમારા રાજકોટ બારના સભ્યો જાણે છે. કારોબારીની ટીમ છે અમારી યંગ ટીમ છે અને રાજકોટ બાર માટે કામ કરવા માટે તત્પર છે. એટલે રાજકોટ બારમાં 20 ડિસેમ્બરે જ્યારે શુક્રવારે ચૂંટણી યોજાય, નવી કોર્ટ છે, દૂર છે, પણ રાજકોટ બારમાં સારું મતદાન થાય
અને અમારી કાર્યદક્ષ પેનલને પેનલ ટુ પેનલ મત આપે એવા રાજકોટ બારના તમામ સભ્યોને અમે અમારી ટીમ વતી અપીલ કરી છે.